હાલ વાવથરા જિલ્લાથી એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। થરાદ વોર્ડ નંબર 2 માં રાજકીય ભૂકંપ, હમીદાબેન સિપાઈ બંને પક્ષો માટે પડકાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે, ત્યારે થરાદ નગરપાલિકાનું રાજકારણ નવા વળાંકો લઈ રહ્યું છે। ખાસ કરી વોર્ડ નંબર 2 માં અત્યાર સુધી જે બે પક્ષો પોતાની જીત પાકી માનતા હતા, તેમના માટે બહુજન સમાજ પાર્ટી BSPના ઉમેદવાર હમીદાબેન ઈસુભાઈ સિપાઈ એક મોટો પડકાર બની ઉભર્યા છે, જેમાં હમીદાબેનની વધતી લોકપ્રિયતાએ વોર્ડ નંબર 2 માં ત્રિપાંખિયા જંગને અત્યંત રોમાંચિત બનાવી દીધો છે। જેમાં હમીદાબેન સિપાઈએ ચૂંટણી જીતવા માટે આક્રમક રણનીતિ અપનાવી છે અને એડી ચોટીનું જો લગાવી તેઓ મતદારોના ઘર સુધી પહોંચી રહ્યા છે। તેમના પ્રચારમાં જોવા મળી રહેલી જન્મદિની અને લોકોનો ઉત્સાહ સ્પષ્ટ સંકેત આપે છે કે આ વખતે વોર્ડ નંબર 2 માં પરંપરાગત પક્ષોના ગઢમાં ગાબડું પડવું નિશ્ચિત છે, જેમાં સામાન્ય પરિવારના પ્રશ્નોને વાંચ આપવાની ક્ષમતા અને બંને મુખ્ય પક્ષોના મતોમાં મોટું વિભાજન કરવાની શક્તિ અને કોઈપણ રાજકીય દબાણ વગર મેદાનમાં અડીખમ ઊભા રહેવાની નિડરતા। જેમાં વોર્ડ નંબર 2 માં વખતે કોઈ લહેર નહીં પણ પરિવર્તનનું વાવાઝોડું છે, જેમાં હમીદાબેન સિપાઈ જે રીતે લોક સંપર્ક કરી રહ્યા છે તે જોતા સ્થાપિત હિતોના પાયા હચમચી ગયા છે। જેમાં અત્યાર સુધી પ્રાપ્ત વિગત મુજબ હમીદાબેન સિપાઈ માત્ર ઉમેદવાર તરીકે નહીં પરંતુ એક કિંગ મેકર અથવા તો વિજેતા તરીકે ઉભરી રહ્યા છે। જેમાં વોર્ડ નંબર 2 ના બંને મુખ્ય પક્ષો જે સમીકરણો પર નિર્ભર હતા તે તમામ ગણિત હમીદાબેને પોતાની સક્રિયતાથી ખોટા પાડી દીધા છે, જેમાં સોશિયલ મીડિયાથી લઈ પાયાના સ્તર સુધી તેમના પ્રચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે। થરાદના રણ મેદાનમાં હવે સત્તાનો સંગ્રામ જામ્યો છે અને હમીદાબેન ઈસુભાઈ સિપાઈની આક્રમક આગેકૂચ જોતા એટલું તો ચોક્કસ કહી શકાય કે પરિણામના દિવસે વોર્ડ નંબર 2 માં મોટો ઉલટફેર જોવા મળશે, જેમાં વિરોધીઓ માટે હવે મકાન બચાવવું મુશ્કેલ બન્યું છે અને હવે જોઈ રહેશે કે આગામી દિવસોમાં આ ત્રિપાંખિયા જંગમાં કોણ બાજી મારે છે। પરંતુ હાલના તબક્કે તો હમીદાબેન સિપાઈ બંને પક્ષોના પરસેવા છોડાવી દીધા છે। એવા ક્યુંભાઈ ચૌહાણ, વાવ થરાદ।